ઇન્ડિયન બિઝનેસ અને પ્રોફેશનલ કાઉન્સિલ દુબઈએ તાજ એક્સોટિકા ખાતે તેના 22મા વર્ષગાંઠના સમારોહમાં ઉચ્ચ પ્રોફાઇલ કોન્ક્લેવનું આયોજન કર્યું. 22મા વર્ષગાંઠના સમારોહમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુખ્ય પ્રવચન આપ્યું, જેમાં ભારત અને યુએઈ વચ્ચેના ઐતિહાસિક અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો. કોવિંદે ભારતના વૈશ્વિક અર્થતંત્રમાં રૂપાંતર અને ગ્રીન ગ્રોથ, સ્પેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં યુએઈના ભાગીદારીનું સ્વાગત કર્યું. તેમણે નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના માધ્યમથી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે ભારતીય પ્રવાસીઓને વખાણી. ઇવેન્ટે યુએઈ ઇન્ડિયા ફ્રેન્ડશિપ હોસ્પિટલ અને આઈઆઈટી દિલ્હીનો અબુ ધાબી કેમ્પસના પ્રારંભ જેવા સિદ્ધિઓને દર્શાવ્યું. કોન્ક્લેવે દ્વિપક્ષીય વેપાર $100 બિલિયનને પાર કરવાના નોંધપાત્ર સિદ્ધિ પર પણ પ્રકાશ પાડ્યો, જેમાં લગભગ $70 બિલિયનનો નોન ઓઇલ વેપાર સામેલ છે. 2030ના લક્ષ્યથી 5 વર્ષ આગળ આઈબીપીસીના નેતૃત્વે વિકસિત ભારત શ્રેણીનું અનાવરણ કર્યું, જે ભારતીય રાજ્યો સાથે આર્થિક જોડાણને મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. ઇવેન્ટમાં ડિજિટલ અર્થતંત્ર, સીઈપીએ અને ટકાઉપણાની પહેલ પર ચર્ચાઓનો સમાવેશ થયો, જે બંને દેશો વચ્ચે વધતી જતી સહકારને પ્રતિબિંબિત કરે છે. મિરાકલ ઓન વ્હીલ્સ નામના સાંસ્કૃતિક વિભાગે અલગ ક્ષમતા ધરાવતા કલાકારોની પ્રતિરોધકતાને ઉજવ્યું. અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના $1 બિલિયનના રોકાણને ભારતના નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં મુખ્ય પહેલ તરીકે હાઇલાઇટ કરવામાં આવ્યું હતું. કોવિંદે ભારતીય અને એમિરાતી ઉદ્યોગસાહસિકો વચ્ચે સંયુક્ત નવીનતા પ્રોજેક્ટ માટેની યોજનાઓને સમર્થન આપ્યું, જે ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. દુબઈમાં ભારતીય કાઉન્સિલ જનરલે વેપાર, શિક્ષણ અને આરોગ્ય સંભાળ સહકારમાં ઝડપી વિકાસને રેખાંકિત કર્યું, જે સહકારના નવા યુગને ચિહ્નિત કરે છે. આઈબીપીસી કોન્ક્લેવ સમાપ્ત થયું, જેમાં વ્યાપક અને વ્યૂહાત્મક વૃદ્ધિ માટે નવીનતમ આહ્વાન સાથે દુબઈને ભારત યુએઈ સહકાર માટે કેન્દ્ર તરીકે સ્થાન આપ્યું. ઇવેન્ટે વેપાર, ટેકનોલોજી અને સાંસ્કૃતિક રાજદ્વારીમાં લાંબા ગાળાના ભાગીદારી માટે ટોન સેટ કર્યો, શેર કરેલા પ્રગતિ અને નવીનતાના પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કર્યું. India and the UAE enjoy historical ties. Our bonds are as old as the moisture-laden monsoon winds. The landmark visit with our Prime Minister, Sri Narendra Modi, to the UAE in 2015 laid the foundation for a new partnership. The Crown Prince of Dubai, His Highness Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum, recently visited India. It was his first official visit as Crown Prince to India. Its outcome and engagements, from political engagements to commercial undertakings, have opened meaningful opportunities for IBPC and other stakeholders.